1500 કિલોમીટર દૂર બહેનનું ખૂન કરવા ગયેલો ભાઈ સુરતથી ઝડપાયો। ઓડિશામાં બહેનનો પથ્થર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી જોઈ ગયેલી માતાને કહ્યું હવે તારો વારો છે। વાસી ઉત્તરાયણના દિવસે ઓડિશામાં ઘરમાં જ ખૂની ખેલ ખેલનાર યુવક ટ્રેન મારફતે સુરત આવતા કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરતથી બહેનની હત્યા કરવા માટે ભાઈ 1560 કિલોમીટર દૂર ઓડિશા પહોંચ્યો હતો। બહેનના ગામમાં આડા સંબંધો હોવાની શંકામાં ભાઈએ પથ્થર અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી। આ હત્યાને જોઈ જનાર માતાને કહ્યું હતું કે હવે તારો વારો છે। ત્યારબાદ ભાગીને યુવક સુરત આવી ગયો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો। કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે કોલોનીમાં રહેતો બાજી શત્રુઘ્ન પાત્રા નામનો ઈસમ તેના વતન ઓરિસ્સા ગંજામ ખાતે કોઈ મહિલાનું ખૂન કરી સુરત પરત આવી ગયો છે। તેણે આકાશી કલરનો હાફ બાયનો શર્ટ અને કથ્થઈ કલરનું સાદું પેન્ટ પહેરેલ છે અને હાલમાં કાપોદ્રા 4 રસ્તા આગળ ઊભો છે। આ બાતમીના આધારે આરોપી નામે બાબાજી ઉર્ફે બાજી શત્રુઘ્ન પાત્રા ઉંમર વર્ષ 39 વ્યવસાય મજૂરી કામ રહે ઘર નંબર 410 બોમ્બે કોલોની દિલીપભાઈના ભાડાના મકાનમાં વરાછા સુરત મૂળ વતન રાયપોલી પોલીસ સ્ટેશન ગુંટપોડા થાના આસ્કા જિલ્લો ગંજામ ઓરિસ્સા તેને ઝડપી પાડ્યો હતો। માતા અને બહેન વતન ગામમાં રહે છે। મળતી માહિતી પ્રમાણે આરોપી બાજી પાત્રા મૂળ ઓડિશાનો વતની છે અને ઘણા વર્ષોથી સુરતમાં રહે છે। અહીં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। પરિવારમાં માતા ભાઈ અને એક બહેન છે। માતા અને બહેન વતનના ગામમાં રહે છે જ્યારે ભાઈ ત્યાંથી એક નજીકમાં આવેલા ગામમાં રહે છે। બાજી પાત્રા અપરિણિત છે જ્યારે તેની બહેન લગ્ન બાદ એક પુત્ર હોવા છતાં રીસામણે પિયર પરત આવી ગઈ હતી। આડા સંબંધની આશંકામાં જિંદગી ખરાબ કરી નાખી। બહેન પિયર આવ્યા બાદ પારિવારિક ઝઘડો ચાલતો હતો। ગામના લોકો બાજી પાત્રાને તેની બહેનના ગામના અલગ અલગ યુવકો સાથે આડા સંબંધ હોવાની માહિતી આપતા હતા, જેના પગલે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગત ઉત્તરાયણના રોજ સુરતથી પોતાના વતન ઓરિસ્સા ગંજામ તેના ગામ રાયપોલી ખાતે ગયો હતો। ત્યાં તેની બહેન લક્ષ્મીબેન, જેણે આડા સંબંધની આશંકામાં તેના ભાઈ અને ભાણેજની જિંદગી ખરાબ કરી નાખેલ હોય એની અદાવત રાખી હત્યાનો નિર્ણય કર્યો હતો। બહેન પ્રાર્થના કરવા ટેરેસ પર આવીને હુમલો કર્યો। વાસી ઉત્તરાયણના રોજ રાત્રિના તેની બહેન લક્ષ્મીબેનના ઘરે છુપાઈને ટેરેસ પર સૂઈ ગયો હતો। બીજા દિવસે સવારે આશરે 4:30 વાગે તેની બહેન લક્ષ્મી સવારના પ્રાર્થના કરવા માટે ટેરેસ પર આવી હતી। આ દરમિયાન પોતાની બહેન લક્ષ્મીને માથા પર પથ્થરથી હુમલો કર્યો અને તેના પર અનેક વાર છરી મારી અને પછી તેનું ગળું કાપી મારી નાખી હતી। લક્ષ્મીએ બૂમાબૂમ કરતા માતા પણ દોડી આવી હતી। માતાએ પોતાના દીકરાને જ દીકરીની હત્યા કરતા જોઈ હતી, જેથી બીજી બાજી પાત્રાએ પોતાની માતાને પણ ધમકી આપી હતી કે હવે તારો વારો છે। સુરત પોલીસે આરોપીની ધરપકડ કરીને ઓરિસ્સા પોલીસને સોંપ્યો। બહેનની હત્યા કર્યા બાદ આરોપી ભાઈ વતનથી પુરી પહોંચ્યો હતો। ત્યારબાદ પુરીથી ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો। 1560 કિલોમીટર દૂર બહેનની હત્યા કરવા જનાર ભાઈને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો। કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને ઓરિસ્સા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। ઓરિસ્સા પોલીસ આરોપીને લઈને સુરતથી રવાના થઈ ચૂકી છે।